બહુ કઠિન છે. ફલમૂલ તથાતીત પ્રસાદ રાગો સચો શીઘ્રમેવ સેવેત કાર્ય નાશકા. કઈ કઈ હાથ બંધ કરી વિચાર કરતા હતા. પ્રસાદ નું તો નાનો દીકરો, નાનું તો દીકરો થાય નહીં. એટલામાં સુવર્ષ નામના એક અપ્સરા હતા, એ પડ્યા પડી ગયા. દક્ષિણમાં દ્રોણાચલમાં ભગવાન શંકર નું લિંગ મને અંજલિ માતા ત્યાં બેઠેલા હતા. શંકર અંજલિ માં વચવા એ પ્રસાદ મૂકી દીધો. 12 વાગે અંજલિ જ્યાં નેત્ર ખોલ્યા, હા હા પ્રસાદ પડ્યો રાખી, તમે મોકલો, તમે મોકલો, તમે મોકલો, તમે મોકલો. પૂછતે પૂછતે 4-5 દિવસ થયા. બત્તમ ઋષિ કહે છે બેટા વેલામાં વેલા ખાઈ ગયા, પણ જેટલું મોડું ખાય છે ને એટલો મોડો લાલો પ્રગટ થવાનો છે. રામ ઔષના રામ પ્રસાદી વાટી એ પ્રસાદી હતી. એ વાટી યાદ રાખજો, રામજીનું પ્રાગટ્ય 9મે દિવસે અને એ પ્રસાદના ભાગનું હનુમંતનું પ્રાગટ્ય પૂર્ણિમા દિવસે. કૃષ્ણ કનૈયા ભલો બોલો. પ્રસાદ રાઘવસ્તે શીઘ્ર વ્યવસ્થિત વિલંબ કાર્ય નાશકા. રાણી પછી પ્રસાદી મળે છે. ગર્ભાવસ્થામાં જેવા તમારા વિચાર હોય એ દીકરો થવાનો છે. ગર્ભાવસ્થા તમારા મનમાં થાય સાસુ સાથે બાંધવું, જેઠાણ સાથે બાંધવું, સબરીના દીકરો પણ પરણ્યા પછી બાંધવાનો જ છે. દશરથ મહારાજ વૃદ્ધાવસ્થામાં એક રાણી ગર્ભવતી છે. કૌશલ્યાના મહેલમાં ગયા, પૂછવા રહેશે દેવી તમે ગર્ભવતી છો. ગર્ભવતીની ઈચ્છા થાય છે, ગળાની મીઠું ખાવાનું થાય, ઘણા લાડવા ખાવાનું થાય. અમારા રાજકોટના બહેનો છે ને, ગર્ભાવસ્થામાં એ જાય ચોપાટીમાં પાણીપુરી કરતા હોય, બ્રેડ ભાજી અને બીજું નવીન પણ કાંઈ છે, શું કહેવાય દાબેલું વાળેલા. આ બધું ખાવાનું મન થાય ને, સમજેલા દીકરા પણ દાબેલી થવાના છે. ખ્યાલ નવાઈ વાત છે. કૌશલ્યા કહે છે મારી કોઈ ઈચ્છા નથી, નિરીચ્છ છું. તો ઈચ્છા વિનાના રામ પ્રગટ થવાના છે. કૌશલ્યા કહે છે મને દુઃખ પડે તો વાંધો નહીં, આખા જગતને સુખી કરું, રમાડું. વશિષ્ઠ કહે છે રામ થવાના છે. રમંતે જોગીનો દુશ્મન નિત્યાનંદ, આખા જગતને રામ રમાડે છે, એ રામ પ્રગટ થવાના છે. કૈકેયીના મહેલમાં ગયા, બાપ કરો સુમિત્રાના મહેલ ગયા. સુમિત્રા પૂછ્યા દેવી તમારે શું ઈચ્છા છે? દેવી કહે છે રાજન મને નોખા મહેલમાં નાખો છો ને, હવે મારી ઈચ્છા થાય છે આ નોખા મહેલ છોડી દો અને કૌશલ્યાની સેવા કરવા માટે ગયા. વશિષ્ઠ કહે ચાલતી શ્રેષ્ઠ નામની સેવા કરવા બધા. શ્રી લખનલાલ મહારાજ કી. હવે ભાઈ કોઈ થયો નથી. કૈકેયીના મહેલમાં ગયા, કૈકેયી આગ બંધ કરી બેઠેલા હતા. કૈકેયી રાણી તમારે શું ઈચ્છા છે? કૈકેયી બોલી પડ્યા રાજન પ્રસંગ આવે તો આપજસ લું. પાછું સાંભળો, પ્રસંગ આવે તો આપજસ લું, પણ કૌશલ્યાને જસ આપલો મનમાં વિચાર થાય છે. વશિષ્ઠ મહારાજ કહે છે ભરત શત્રુનો પ્રવેશ થવાનો છે. 1-2 મહિના થયા, 9 મહિના થયા. ઉતાવળ થાગેલા ઠાકોરજી મહારાજે જગતની રામ રામજી મહારાજે આ વિચાર કરી સંસારમાં શ્રુતિની સ્તુતિ કરવા માટે આવે છે. સર્વત્ર આનંદ છે. ઉષ્ણ દિવસાથી શીતળ ધાબા, આથી ઠંડી નહીં, આથી વરસાદ નહીં, આથી ગરમી નહીં. ચૈત્ર મહિના તિથિ કોણ સી 9ની. 9 અંક પરિપૂર્ણ છે, યાદ રાખજો. બધા કથાકારોને ખબર છે 9 ને કેટલી વાર ગુણાકાર કરો તો 9 થાય છે. 9 9 1 9 2 18 1 8 9 9 3 27 2 7 9 9 4 36 3 6 9 9 5 45 4 5 9 9 7 54 5 4 9 9 7 63 56 9 9 8 12 7 9 9 9 81 8 9 9 9 નિંદી બહાર કાઢીને પૂર્ણ બ્રહ્મ 9 રહે છે. ચૈત્ર મહિના આકાશમાં સૂર્યનારાયણ છે, પણ ક્યાં સૂર્ય વિચાર કે છે પૂર્ણ બ્રહ્મ છે એનું મારું દર્શન કરવું છે. અવંતના મસ્તક પર જ્યાં સૂર્યનારાયણની સમાધિ લાગે છે. માસ દિવસમાં ભઈ પતંગો મન જાણે કોઈ રથ સમેત રવિ થાકઈ દિશા કવડ અવધિ. અવધના મસ્તક પર જે આવ્યા ને
વેદ ખૂટી ગયા, રથ રોકાઈ ગયા. બાકી વિદ્વાન કથાકારો કહે છે 12 દિવસ બાદ 1 મહિના 9 જ સૂર્ય આકાશમાં રહ્યા. માટે હવેના લોકો કહે છે રામજી વાળા પ્રાગટ્ય, રામ જન્મ પ્રાગટ્ય ઉત્સવ 1 મહિના સુધી અવધમાં ચાલતો હતો અને લાલાના પ્રાગટ્ય 2 મહિના સુધી ચાલતો હતો. પણ રાસમાં 6 મહિના બતાવે છે. એને હવે કથાનું વર્ણન કરીશ. દિવ્યઘટના તે 9મી તિથિ આવે છે. અભિજીત નક્ષત્ર આવી ગયું અને આટલી સુંદર 4 ભુજાના રામ અવધના કૌશલ્યાના ખોળામાં શ્યામલ રામચંદ્ર ભગવાન, શ્યામલ રામચંદ્ર ભગવાન દેવ સ્તુતિ કરવા લાગે છે. ભાઈ પ્રગટ કૃપાલા આ જાત્રા હોય ને મેળો, અને ભગવાન પડ્યા પછી પગરખા પર ગોતવા રહેતા નથી, હાડી કાઢવા લાગે છે ને, એવી તમે એક રાગમાં બોલો તો મજા આવશે. અમારા ખારવા બેનો ક્યાં છે? શાબાશ, બોલો જોરથી. ભાઈ બધા સાંભળો. અદભુત વિપ્રદેનુ સુરસંત હિત વીર મનુજાવતાર વિજય ચાર ભુજાના શંખ ચક્ર ગદા પદ્મવાળા રામને જોયા. કૌશલ્યા પ્રાર્થના કહે છે પૂર્ણ બ્રહ્મ લૌકિક ગર્ભમાંથી પ્રગટ થાય છે. રામ તમે વચન આપ્યું તો મારો દીકરો થશે, કીજે શિશુ લીલા. શંખ ચક્ર ગદા પદ્મ ખોવાઈ ગયો. રામનું દર્શન થયું. રામ કેવા? રામમ નુર્વા નરશ્યામમ પદ્માક્ષમ પીતવાસસમ સ્તુવંતી રામબંધી રથે સંસારીનો દરા વીર મનુજા અવતાર વિજય ઈચ્છા નિર્મિત તનો માયા ગુણ ગોપાલ શ્યાવર રામચંદ્ર ભગવાન કી જય. શ્યાવર રામચંદ્ર ભગવાન કી જય. શ્યાવર રામચંદ્ર ભગવાન કી જય. યમુનાજી જે હિમાલય ફાડીને બહાર નીકળ્યા હતા, એમ આપણા વૈષ્ણવો એ ફોડીને બહાર નીકળે છે. વૈષ્ણવની જમના અહીંયા ભેગી થઈ છે. પ્રેમથી એના સત્કાર કરજો. ભાગ્યશાળી છો જે કથામાં વ્યક્ત ત્યાગી, જે કથામાં વિદ્વાન બ્રાહ્મણ, જે કથામાં સાક્ષર શાસ્ત્રજ્ઞ કથાકાર, જે કથામાં વિદ્વાન બ્રાહ્મણ, જે કથામાં વૈષ્ણવ, જે કથામાં શ્રદ્ધાવાળા શ્રોતા હોય, ત્યાં જ શ્યામલ રામચંદ્ર ભગવાન કી જય. એક યાદ રાખજો, રામને પ્રગટ કરવું એ બાવાના હાથમાં છે. પણ લાલાને પ્રગટ કરવા માટે આવા ગોપી આવે તો લાલા આવે, ને તો બાવાને જોઈ થોડો લાલો આવે છે. માટે આ સાંજે
નંદ ગયા નંદ ગયો. એક સૂચના અને મારા બહેનો દીકરીઓને ખાસ વિનંતી છે, બપોર પછી આવશો ને, લોંદો ન લાવો, થોડું થોડું માખણ લાવો. નંદોત્સવ બાકી સાહિત્ય પણ માખણના અમે ભૂલી ગયા. નોખા નોખા મહાત્મા હોય, નોખા નોખા સંતો ચર્ચા કરતા હોય, નોખા નોખા વક્તા બોલતા હોય, એમાં ભૂલાઈ જાય છે. પણ તમે ભૂલો ને, હું ભૂલો તો વાંધો નહીં, પણ બપોરે ભૂલ્યા વિના થોડું થોડું માખણ. કૃષ્ણ કનૈયા. અહીંયા વિશ્રામ રાખીએ. પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવે છે. આરતી માટે અને રામજીનું પૂજન કરવા માટે યજમાન વ્યાસપીઠ પાસે આવી જાય.